હેલો, જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, જય શ્રી મહાકાલ. આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભૈરવ051 પર. જે રીતે આગળ વિડીયોમાં મેં વાત કરી કે અમે અને અમારા મિત્ર સર્કલે જે દાણાનું આયોજન કર્યું હતું પશુ પક્ષીઓ માટે, તો એ અત્યારે અહીંયા વડગામ ગામ છે, ત્યાં ભોલે બાબાનું મંદિર છે, તો ત્યાં અમે આવ્યા છીએ ટ્રસ્ટીશ્રીને મળવા અને એમને પણ જાહેર આપીશું કે પક્ષીઓ માટે જે દાણા નાખવાના છે અને જે અભિયાન અમે ચાલુ કર્યું છે જેમાં તમે બધા અમારી સાથે છો, તો જ્યાર સુધી અમારી પાસે જાર રહેશે, અમારી પાસે દાણા આવશે, ત્યાર સુધી અમે અહીંયા આ મંદિરમાં કોઈ દાણા ફૂટવા નહીં દઈએ. તો ટ્રસ્ટીશ્રી આપણને થોડું કહેશે એના વિશે. આપના આ શુભ કાર્ય માટે અમારી એક તો પહેલી શુભકામના છે. આપને આવું બધું વિચારવાવાળા ઘણા ઓછા લોકો હોય છે. સૌની રીતે પોતપોતાના ઘરનું કરતા હોય, પણ લોકોનું, પક્ષીઓનું, ગાયોનું આ બધું વિચારવાવાળા જે લોકો છે એમાં તમારી જે ભાવના છે એને મારું ખરેખર હૃદયથી ધન્યવાદ છે, મારા હૃદયના આશીર્વાદ છે. અમારું આ સમૂહબેન ગૌરીશંકર રાજગોર સંકુલ છે, એમાં ગૌરીશંકર મહાદેવનું મંદિર પણ બનાવ્યું છે અને સાથે સાથે અમે પક્ષીઘર બનાવીએ છીએ 4-5 માળનું. એટલે તમારી જે ભાવના છે, જે જુવાર વગેરે તમે જે આપવાના છો એનો સદુપયોગ થશે અને પક્ષીઓના પાણી અને ચારો એ મળી રહેશે. એ તમે જે ભાવના કરી છે, જે પ્રયત્ન ચાલુ કર્યો છે અને જે તમે વિચાર્યું છે એના અમારું ખરેખર હૃદયથી અનુમોદન છે, અભિનંદન છે અને સદાય તમને ઈશ્વર આ કામમાં મદદ કરશે એવી અમારી પ્રાર્થના છે. તો વિડીયો પર નવા હોય, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને બને એટલો તમારો સાથ અને સહકારની જરૂર છે. તો તમે પણ મારી સાથે આ અભિયાનમાં જોડાઓ. આગળ આપણે આનાથી પણ મોટું કાર્ય કરવાનું છે. એ તમે લોકો સાથે હશો, આ પરિવાર સાથે હશે તો જ આપણે આગળ કંઈક કરી શકીશું. બાકી એકલા હાથે કોઈ દિવસ કંઈ કામ થયું નથી અને થવાનું પણ નથી. હું માત્ર નિમિત્ત છું, હું કોણ છું કંઈ જ નથી. જે છો એ તમે બધા છો. જો તમારો સાથ, સહકાર અને પ્રેમ અને તમારા આશીર્વાદ મળશે તો આપણે આગળ ચોક્કસથી નવીન કાર્ય કરીશું. અસ્તુ. જય શ્રી મહાકાલ. જય શ્રી. તો કેમ છો બધા? જાર આવી ગઈ છે. 7 કટ્ટા આવ્યા છે 30-30 કિલોના. આવો ને આવો તમારો પ્રેમ બનાવી રાખજો. વિડીયોને લાસ્ટ સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે તમારા એક સબસ્ક્રાઈબ કોઈકનું જીવન બદલી શકે છે. અને અમારો એવો કોઈ ઉદ્દેશ નથી. મારા આગળ પણ વિડીયોઝ બનાવેલા છે મેં, કોઈ એવા કન્ટેન્ટ નથી મારા. તો તમારા ભાઈને, તમારા દીકરાને સપોર્ટ કરજો, તમારા આશીર્વાદ આપજો. અમે આવું નવું કાર્ય કરતા રહીએ. કમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને બને એટલો સપોર્ટ કરજો. મારો નંબર નીચે આપેલો જ છે. કોઈને પણ કોઈ મોટો ચબૂતરો હોય, મોટું મંદિર હોય તો અમને નીચે મેસેજ કરજો અને તમારો પોતાનો મોબાઈલ નંબર એમાં નાખજો, જેથી કરીને અમે તમારો સંપર્ક કરીશું અને બને એટલા દાણા તમારી સુધી પહોંચે. પક્ષીઓ દાણા ખાય. ગાય ચારા માટે પૂળા પણ નાખવાના છે. હવે નેક્સ્ટ વીકમાં અમે જઈશું. અત્યારે આ વીકમાં અમારો ફક્ત દાણાનો પ્રોગ્રામ છે અને પાર્લેજી લાવ્યા છીએ, થોડાક જ છે, વધારે નથી. તો આવો નવો પ્રેમ બનાવી રાખજો અને તમારા સાથ અને સહકારની જરૂર છે. થેન્ક યુ. જય શ્રી મહાકાલ. જય શ્રી કૃષ્ણ. રાતના 10 વાગ્યા છે અને હું ને મારી ટીમ અત્યારે જારનું પેકિંગ કરી રહ્યા છીએ. અને બહુ સરસ કામ છે મારા મિત્રોનું કે જે લોકો મને સાથ આપે છે, મારી સાથે છે. તો મહાકાલ જેને દાન આપ્યું છે એને પણ આશીર્વાદ આપે. જે લોકો મારી સાથે છે અને જે લોકો અત્યારે સેવાના કાર્યમાં પહેલાં છે, ભગવાન મહાકાલ એમને બી આશીર્વાદ આપે. અને સર્વ જેટલા પણ લોકો વિડીયો જોવે છે બધાને
મહાકાલ આશીર્વાદ આપે. થેન્ક યુ. One star flows into the sky. The summer was alive, going to the end of time. I can see the daylight. Eyes were perfect. Just so like a dream, so far away from me. You said you were longing for me. Many minutes from our story. Baby, don't be sorry for me. Gonna just perfect story. You said you were. જય શ્રી મહાકાલ. અત્યારે આપણે વડગામ ગામના રણછોડરાય મંદિરમાં આવ્યા છીએ અને મહારાજશ્રીના આશીર્વાદ પણ લીધા, મારા ગુરુજીના બી આશીર્વાદ લીધા. તો આ કાર્યની સફળતા આપણને મળે એવા આપણને આશીર્વાદ આપશે મહારાજ સાહેબ ગુરુજી. તો ગુરુજી બે શબ્દો કહેશે. અત્રે નીલકંઠેશ્વર મહાદેવ રાધાકૃષ્ણ મંદિરની અંદર શ્રી રજનીકાંતભાઈ સોલંકી અને મિત્ર મંડળ પધાર્યું છે. એમને કરુણા ફાઉન્ડેશન નામનું એક મિત્ર મંડળ ઊભું કર્યું છે અને એની અંદર આજે એક પક્ષીઓને ચણ, બહુ સારું કામ છે હો. પક્ષીઓને ચણ, ગાયને દાન, એ બધું જે કંઈ કર્મ છે સત્કર્મ, એની આજે શુભ શરૂઆત કરી છે. અને એ સત્કર્મની અંદર અમારા શુભાશીષ એમને ભગવાન દરેક કાર્યમાં સફળતા આપે એવી અમારે નીલકંઠેશ્વર મહાદેવને પ્રાર્થના, રાધાકૃષ્ણની પ્રાર્થના અને એમને અમારા અંતઃકરણના આશીર્વાદ છે. ગાયત્રી મંત્ર એક વખત. ઓમ ભૂરભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજે આપણે રાધાકૃષ્ણ મંદિરની અંદર અમારા યુવાન મિત્ર, આમ તો ગાયત્રી પરિવારની અંદર યુવા સંગઠનની રીતે જોડાયેલો છે ભાઈ રજનીકાંત, અને આજે બધા મિત્ર મંડળો જે આપણે કઈ ફાઉન્ડેશન હવે નવું ફાઉન્ડેશન ચાલુ કરવાનું છે. એમાં દરેક જાતની પક્ષીઓનો તણ, પછી કૂતરાઓને આપણે એમને રોટી અને બધા જ ધાર્મિક કાર્યો કરવા માટે એમની ટીમ ઉત્સુક છે. તો દર પ્રતિદિન યુવાન મિત્રોને સારી રીતે ભગવાન એમને સારું આરોગ્ય રાખે અને આ કાર્યની અંદર એ બહુ જ પ્રગતિ કરે અને અવારનવાર અમારા યુગ શક્તિ ગાયત્રીના જે કાર્યક્રમો છે એમાં પણ થોડો રસ લઈ અને આગળ યુવાનોનો ફેરે એવી અમારી નમ્ર ગાયત્રી પરિવાર પરમ પૂજ્ય ગુરુદેવ અને વંદનીય માતાજીના સૂક્ષ્મ સ્વરૂપે અમે એમને બહુ જ પ્રગતિ કરે એવી અંતરના અમારા આશીર્વાદ છે. અત્યારે હું આવ્યો છું ગુરુજીને મળવા અને ગુરુજીના આશીર્વાદ લેવા. બોલો શ્યામ રામચંદ્ર ભગવાન કી જય. બોલો પવન પુત્ર હનુમાન કી જય. માતાજી મહાદેવ કી જય. ઓમ નમો પાર્વતી પદે હર હર મહાદેવ. આ વડગામનું રામજી મંદિર છે અને પૂજ્ય ગુરુજીને આપણે આ દાણા અહીંયા મંદિરમાં અર્પણ કરીશું પક્ષીઓ માટે. ગુરુજી આપણને આશીર્વાદ પણ સારા આપ્યા અને એવું કીધું છે કે તમે દરેક કાર્યમાં સફળ થાઓ અને તમને બધાને મારી નમ્ર વિનંતી છે કે તમે પણ મારા આ કાર્યમાં મારો સાથ આપો, સહકાર આપો. જય શ્રી રામ, જય શ્રી મહાકાલ.
star floating to the sky. The summer was alive, going to the end of time. I can see the deadline. I swear perfect in the really the end. Just so like a stranger, so far away from me. You said you're running for me, but I managed faster. Baby, don't be sorry for me, gonna just perfect story. You said you're running for me, but I managed faster. Baby, don't be sorry for me, gonna just perfect story. The star floating to the sky. The summer was alive, going to the end of time. I can see the deadline. I swear perfect in the really the end. Just so like a stranger, so far away from me. You said you're running for me, but I managed faster. Baby, don't be sorry for me, gonna just perfect story. You said you're running for me, but I managed faster. Baby, don't be sorry for me, gonna just perfect story. જય શ્રી રામ, જય શ્રી માતા. ભાઈ જેને જેને આ ઝારમાં ચકલા માટે જે આપી છે
એનો સદુપયોગ થઈ રહ્યો છે. બરાબર, તો તમે પણ અમારી સાથે જોડાઓ, અમને સાથ અને સહકાર આપો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, વિડીયોને બને એટલો શેર કરો, જેથી કરીને અમે આનાથી પણ વધારે સારું કાર્ય કરીએ. અને અત્યારે અમારી પાસે થોડીક જ છે, આના કરતાં પણ અમે વધારે જાર લાવીએ. જો તમારા બધાનો સાથ અને સહકાર હશે તો ચોક્કસપણે અમે અમારું કાર્ય પૂર્ણ કરીશું, એમાં કોઈ શંકા નથી. તો આપ બધાએનો ખૂબ આભાર. આ છે અમારી મહેનતનું ફળ અને આ છે તમારા દાનનું ફળ. જે પક્ષીઓ ભગવાન રૂપે અત્યારે દાણા ચણી રહ્યા છે, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે જેને જેને આ જારમાં, આ બાજરીમાં પોતાનું યોગદાન આપ્યું છે. ભગવાન શ્રી મહાકાલ માતાજી તમને ખૂબ આપે અને આવી જ રીતે તમે લોકો સાથ અને સહકાર આપજો, પોતાનો કિંમતી સમય આપજો, બને એટલી મદદ કરજો, જેથી કરીને અમે આગળ આનાથી પણ સારું કાર્ય કરી શકીએ. અસ્તુ. જય હિન્દ, જય શ્રી મહાકાલ.